મિત્રો એક વાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। એક એવો દેશ જ્યાં લાગે છે છોકરીઓની બજાર। આ દેશના લોકો લગાવે છે પોતાના ઘરની દીકરીઓની બોલી। મિત્રો આપણે એકથી એક અવનવા દેશ વિશે સાંભળ્યું હશે અને જાણ્યું પણ હશે, પરંતુ આજે અમે આપને એક એવા દેશ વિશે જણાવીશું જ્યાંની છોકરીઓ ખરેખર ખૂબ જ સુંદર છે। એટલું જ નહીં, આ દેશમાં સૌથી વધારે પરફ્યુમ બનાવવામાં આવે છે અને માત્ર પરફ્યુમ જ નહીં, દુનિયામાં સૌથી વધુ દારૂ તૈયાર કરનાર ટોપ 3 દેશમાં તેનું પણ નામ આવે છે। અને આપણે જાણીને હેરાની થશે કે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ પણ આ દેશથી સંબંધ ધરાવે છે। આપણે વાત કરીએ છીએ બુલ્ગેરિયા નામના દેશની। એક એવો દેશ જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે, કારણ કે આ દેશ દુનિયાથી છુપાઈને એવી વસ્તુઓ કરે છે જેની આપ કલ્પના પણ નથી કરી શકતા। આજના વિડીયોમાં આપણે તમામ હકીકતો જણાવીશું, બસ મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। પરંતુ હા, વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે। આપ જો ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન દબાવી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા। મિત્રો, બુલ્ગેરિયા એક એવો દેશ છે જે રૂસ, યુક્રેન, તુર્કી અને રોમાનિયાની સાથે પોતાની બોર્ડર શેર કરે છે। આ દુનિયાનો 105મો સૌથી મોટો દેશ છે। અહીંની આબાદી લગભગ 70 લાખ છે। આ દેશની ગણતરી દુનિયાના શિક્ષિત અને સમૃદ્ધ દેશોમાં થાય છે અને અહીં રહેતા લોકોની લાઈફસ્ટાઈલ પણ ખૂબ અલગ છે। પરંતુ આપણે અહીંની છોકરીઓની વાત કરીએ તો મિત્રો, તે વધુ ખૂબસૂરત અને દિલકશ હોય છે। અહીંની છોકરીઓ ખૂબ જ ખુલ્લા મનની હોય છે, જે પોતાની જિંદગી ખુલીને જીવવાનું પસંદ કરે છે। અહીંની છોકરીઓ પ્રાકૃતિક રીતે ખૂબ જ સુંદર હોવાના કારણે મેકઅપ પર એટલું ફોકસ નથી કરતી। જો કે યુરોપના બાકી દેશોના મુકાબલે બુલ્ગેરિયન છોકરીઓ સારી પત્ની સાબિત થાય છે, જે પોતાના પતિ અને પરિવારનું ધ્યાન રાખે છે। આપને જણાવીએ કે બુલ્ગેરિયાની છોકરીઓ હસી મજાક કરતા છોકરાઓને ખૂબ પસંદ કરે છે। એટલે અહીં કોઈ યુવક યુવતીને ખુશ નથી રાખી શકતો તો યુવતી તેની સાથે ડેટ પર નથી જતી। અહીંના લોકોને ફૂલ પણ ખૂબ પસંદ છે, કારણ કે દુનિયામાં સૌથી વધુ વેરાયટીના ફૂલ આપણે આ દેશમાં જોવા મળશે। આ જ કારણ છે કે દુનિયામાં સૌથી વધારે પરફ્યુમ બુલ્ગેરિયામાંથી જ ઇમ્પોર્ટ થાય છે। મિત્રો, આ બધું નોર્મલ ઇન્ફોર્મેશન છે। હવે આપણે બુલ્ગેરિયા વિશે જે રાજ જણાવવાના છીએ, જે સાંભળ્યા બાદ આપ હેરાન થઈ જશો અને આપ એ વિચારવા મજબૂર થઈ જશો કે આવું કેવી રીતે થઈ શકે છે। કારણ કે આ દેશમાં દર 3 વર્ષે દુલ્હનની બજાર ભરાય છે। આ બજારમાં યુવકો પોતાની પસંદગીની યુવતી ખરીદીને દુલ્હન બનાવી શકે છે। આ બજાર કંઈક એવી રીતે લાગે છે કે ફેમિલી મેમ્બર પોતાની દીકરીઓને અહીં લઈને આવે છે અને તેની બોલી લગાવે છે। બુલ્ગેરિયામાં ચાલતો આ રિવાજ ખૂબ જૂનો છે, જે વર્ષોથી ચાલતો આવે છે અને અહીંના લોકો તેને ખૂબ પસંદ પણ કરે છે। જે યુવક અહીંથી છોકરીને લઈને જાય છે તે આખી જિંદગી પોતાની પત્ની બનાવી અને સંભાળ રાખે છે। એવામાં આપ સમજી શકો છો કે જો આપની પાસે ગર્લફ્રેન્ડ નથી તો આ દેશમાં લોકો ખૂબ આસાનીથી પોતાની માટે પત્ની શોધી શકે છે। પરંતુ હેરાનીની વાત એ છે કે અહીં પત્ની શોધવી આસાન છે તો મેડિકલ સ્ટોર શોધવી ખૂબ મુશ્કેલ। જી હા, આજે આપને આપણા દેશમાં દરેક મહોલ્લે મેડિકલ સ્ટોર જોવા મળે છે, જ્યાં આપને આસાનીથી દવાઓ મળી જાય છે। પરંતુ બુલ્ગેરિયામાં મેડિકલ સ્ટોરની ખૂબ અછત છે। જો અહીંની આર્મીની વાત કરીએ તો અહીંની આર્મી એ ના તો કોઈ જંગ જીતી છે અને ના તો કોઈ જંગ હારી છે, પરંતુ આજ પણ કોઈ એમના ઝંડાને કેપ્ચર નથી કરી શકતું। અને મિત્રો, આ ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને તો ઓળખતા જ હશો। એમના દાદા પણ આ દેશમાં રહેતા હતા, પરંતુ 1940માં કોઈ કારણોસર તેઓ આ દેશ છોડી અને અમેરિકામાં શિફ્ટ થયા અને ત્યારબાદ અમેરિકામાં જ રહેવા લાગ્યા। એટલું જ નહીં, દુનિયાનું સૌથી પહેલું ડિજિટલ કોમ્પ્યુટર પ્રસ્તુત કરનાર વૈજ્ઞાનિક પણ આ દેશથી છે। મિત્રો, એક સમયે જણાવ્યું છે કે આઇસલેન્ડ સિવાય આખા યુરોપમાં બુલ્ગેરિયા બીજો એક એવો દેશ છે જ્યાં નેચરલ મિનરલ વોટર મોજૂદ છે। સાથે અહીંનું ડેવલપમેન્ટ બાંધકામ શૈલી પણ ખૂબ મજબૂત છે। અહીંનું ફાસ્ટ ઇન્ટરનેટ ઘણા મોટા દેશોને પણ પાછળ છોડી દે છે। બુલ્ગેરિયાનો ત્રીજો ભાગ ગાઢ જંગલોથી ઘેરાયેલો હોવાથી અહીંનું મોસમ દિલકશ અને શાનદાર રહે છે। સામાન્ય રીતે અહીંનું તાપમાન 9 થી 10 સેન્ટીગ્રેડ રહે છે, પરંતુ શિયાળામાં અહીંનું ટેમ્પરેચર
-30 ડિગ્રી પહોંચી જાય છે. શિયાળાના દિવસોમાં ગામડાઓથી લઈને શહેરો સુધી યુવક અને યુવતીઓ ગ્રુપ બનાવીને મોટી મોટી ટોપીઓ અને માસ્ક સાથે વિચિત્ર પોશાક પહેરે છે, જેને બુલ્ગેરિયામાં કુકરિયાના નામે ઓળખવામાં આવે છે. આ પ્રસંગમાં તેઓ ડાન્સ કરતા કરતા જોરથી રાડો પાડે છે. આ તહેવારથી તેઓ આવનારા નવા ખેતીના પાકનું સ્વાગત કરે છે અને ભૂત પ્રેતને ભગાવે છે. મિત્રો, યુરોપના ખૂબસૂરત દેશોમાંથી એક બુલ્ગેરિયામાં પ્રાકૃતિક પહાડો, સમુદ્રની સાથે ઘણું બધું એવું છે જે કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. આ દેશ ના માત્ર અનોખો છે પરંતુ વધુ રહસ્યમય પણ છે અને આબાદી ઓછી હોવાના કારણે અહીં શાંતિ પણ હોય છે. એટલું જ નહીં, બુલ્ગેરિયાને સિલિકોન વેલીના નામે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આપ અહીં ખૂબ ઓછા સમયમાં પોતાનો બિઝનેસ સેટ કરી શકો છો. અહીં આપને ખૂબ મોટી કંપનીઓની ઓફિસો આસાનીથી જોવા મળશે, જેમ કે ફેસબુક હોય, ગૂગલ હોય કે પછી અન્ય કોઈ કંપની. આ જગ્યા બિઝનેસ કરવા માટે ખૂબ સરસ છે, એટલે જ અહીં રહેતા મોટા ભાગના લોકો મોટી મોટી કંપનીઓમાં કામ કરે છે. જો અહીંના લોકોના વર્તનની વાત કરીએ તો તેઓ ખૂબ સિમ્પલ અને આત્મવિશ્વાસી હોય છે. તેમની આ ક્વોલિટીઝ બાકી દેશોથી તેમને અલગ બનાવે છે. સાફ શબ્દોમાં કહીએ તો બુલ્ગેરિયા એક એવો દેશ છે જ્યાં લોકો એક અલગ વિચારધારા ધરાવે છે. અહીંના લોકોને દુનિયામાં થઈ રહેલી ઘટનાઓથી કોઈ મતલબ નથી. આ લોકો પોતાનું કલ્ચર જ ફોલો કરે છે અને એમાં જ ખુશ રહે છે. આપને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. સાથે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.